ચલો ન્યુ ડે અને ન્યુ સમ બરોબર છે. આ સમ ની અંદર મેં શું કર્યું છે કે આ સમ ની અંદર મેં બધું જ જોઈન કરાવ્યું છે, એટલે કે પરચેસ રિટર્ન, સેલ્સ અને સેલ્સ રિટર્ન, એટલે કે ચારે ટ્રાન્ઝેક્શન ભેગા કરી દીધા, પરચેસ ના, સેલ્સ ના, પરચેસ રિટર્ન ના અને સેલ્સ રિટર્ન ના. ચલો યાદ કરો, જે ટેલીમાં આપણે શું ડિસ્કસ કર્યું હતું કે સેલ્સ રિટર્ન હોય એની નોટ, એની ક્યાં આપણે નોટમાં લખશું? ક્રેડિટ નોટ. સેલ્સ રિટર્ન માટે શું હશે? ક્રેડિટ નોટ. અને પરચેસ રિટર્ન માટે શું હશે? ડેબિટ નોટ. ઓકે, તો આવું આપણે લર્ન કર્યું હતું. પણ ક્રેડિટ નોટ અને ડેબિટ નોટ લખવાના ઘણા બધા કારણો પણ છે, એ પણ આપણે લોકો લેટર ઓન ડિસ્કસ કરીએ અને એના પર પ્રેક્ટિકલ સમ્સ બનાવશું. અત્યારે આપણે લોકો ક્રેડિટ નોટ, ડેબિટ નોટ, પરચેસ અને સેલ્સ ના ટ્રાન્ઝેક્શન્સ કરીએ છીએ. નવો સમ છે બરોબર, નામ નથી આપ્યું તો તમારી રીતના કોઈ પણ આપણે એચપી મોનિટર ને બધું વેચે છે એટલે કંપનીનું નામ આપણે એવું બનાવીએ. ચલો પહેલા તો કંપની બનાવીએ. ટેલીની સ્ક્રીન ઉપર આવી જાઓ બધા લોકો. અરે સોરી, મિરેકલ ની ટેલી હવે ક્યાં? એડ કરો. ચાલો મિરેકલ ની સ્ક્રીન ઉપર આવી અને નવી કંપની બનાવો. કંપનીનું નામ શું રાખશો? બધા હરખું જ રાખીએ. હે પોતાનું નામ વિશાલ કોમ્પ્યુટર શોપ. વિશાલ કોમ્પ્યુટર શોપ વિથ સ્ટોક હશે ઓલવેઝ. ગ્રુપ ઓફ કંપની ને લોગો ની અત્યારે આપણે કરતા નથી. સિક્યુરિટી ટાઈપ પણ લગાડતા નથી. રિપોર્ટર એડ ને એવું કઈ નથી લગાડતા. જસ્ટ આપણે શું કરી દઈએ છીએ? ફિનિશ. જસ્ટ આપણે ફિનિશ કરી દઈએ છીએ. ડાયરેક્ટ ઓકે કરવા માટેની શોર્ટકટ કી મેં તમને કીધી હતી, કંટ્રોલ પ્લસ એન્ટર. કંટ્રોલ પ્લસ એન્ટર કરશો એટલે એની શોર્ટકટ કી થઈ જશે. હવે અહીંયા જો મારી કંપની તો બની ગઈ વિશાલ કોમ્પ્યુટર શોપ. શું તમારી કંપની બની ગઈ છે ફ્રેન્ડ્સ? ઓકે, એની અંદર જઈએ. દરેક ટ્રાન્ઝેક્શન 10 ટ્રાન્ઝેક્શન છે અને 10 ટ્રાન્ઝેક્શન્સ ને આપણે લોકો શું કરવાના છે? એન્ટર કરવાના છે. તમારી પાસે બે ચોઈસ છે, કાં તો તમે અકાઉન્ટ્સ બનાવી અકાઉન્ટ ની અંદર એટલે કે માસ્ટર ની અંદર જઈ અને તમે અકાઉન્ટ બનાવો અને પ્રોડક્ટ્સ બનાવો. બીજો ઓપ્શન એ છે કે જો તમારે અહીંયા ન બનાવવું હોય તો આપણે શું કરશું? ડાયરેક્ટલી જ્યારે ટ્રાન્ઝેક્શન ની એન્ટ્રી કરશું ત્યાં જ આખી વસ્તુ બનાવી નાખશું. તો હવે આપણે લોકો ફેમિલિયર થઈ ગયા છે મિરેકલ સાથે. તો હવે આપણે શું કરશું? ટ્રાન્ઝેક્શન ની જ્યારે એન્ટ્રી કરીએ ત્યારે જ બધા અકાઉન્ટ્સ અને પ્રોડક્ટ ત્યાં જ બનાવી લેશું. બરોબર છે? સો ઇટ્સ ઇઝી ફોર અસ. સૌથી પહેલા આપણે ક્યાં જઈએ છીએ? ટ્રાન્ઝેક્શન. સૌથી પહેલા આપણે ટ્રાન્ઝેક્શન પણ જોઈ લઈએ કે શું ટ્રાન્ઝેક્શન છે. 1/7/2025 નો એક ટ્રાન્ઝેક્શન છે જે છે પરચેસ ટ્રાન્ઝેક્શન. સામેવાળી પાર્ટીનું નામ છે વિજય ટ્રેડર્સ. એની પાસેથી આપણે એચપી મોનિટર લીધું છે 5 ક્વોન્ટિટી. એકનો ભાવ છે 8,000 ને ટોટલ રૂપિયા થાય છે 40,000 અને આ ક્રેડિટ પરચેસ છે. તો સૌથી પહેલા તમને બધાને ખબર છે કે સૌથી પહેલા જે પણ કઈ વસ્તુ કરવા જઈએ, પરચેસ, સેલ્સ, પરચેસ રિટર્ન, સેલ્સ રિટર્ન, એના પહેલા એનું શું કરવું પડશે? સેટઅપ કરવું પડશે. બિલ જો સેટઅપ નહીં કરો તો તમને લોકોને એન્ટ્રી કરવા દેશે નહીં. તો સૌથી પહેલા આપણે સેટઅપ કરવા જઈએ છીએ. હું સેટઅપ કરું છું પહેલા વાઉચર સેટઅપ. એમાં ઇનવોઇસ ટાઈપ તમને કહેશે પ્લીઝ ટેક બેકઅપ, તો કે યસ. વાઉચર સેટઅપ પરચેસ દર વખતે કરીએ ઈ જ. પરચેસ સેટઅપ એમાં એડ કરશું. અત્યારે આપણને જીએસટી નું નથી એટલે હું તમને એક્ઝમ્પ્ટ કરીને આ સમ કરાવું છું. બરોબર છે ફ્રેન્ડ્સ? એક્ઝમ્પ્ટેડ પરચેસ. આમાં જીએસટી હું એડ કરતો નથી. જીએસટી કે એમાં હું એક્ઝમ્પ્ટ કરાવી દઉં છું કારણ કે મારે અત્યારે તમને જીએસટી ના સમ નથી કરાવવા. કેપિટલ ગુડ્સ છે નહીં, આ કેપિટલ ગુડ્સ નથી, આ તો અમારો સેલ પરચેસ છે. આઇટમ વાઇઝ આપણે લેશું. ચેન્જ ઇન પ્લેસ ઓફ સપ્લાય નો, આપણે પ્લેસ ઓફ સપ્લાય કોઈ ચેન્જ કરવી નથી. ઓકે કરી દઈએ એટલે આપણું પરચેસ નું વાઉચર છે, પરચેસ નું બિલ છે એ બની ગયું છે. એસ્કેપ મારી બહાર નીકળી જઈએ. એના પછી સેટઅપમાં સેલ્સ પણ કરી લઈએ. સેલ સેટઅપ એ પણ કરી લઈએ એટલે આપણે એ પણ અગાઉ નડે નહીં. તો ઇનવોઇસ ટાઈપમાં જઈએ. કન્ટિન્યુ કરશું. યસ. હવે એમાં પણ પાછું એડ કરીએ ઇનવોઇસ ને. સેલ્સ એક્ઝમ્પ્ટેડ હે તો બધું જશે. એન્ટર 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 કરીશ તો બધામાં બોલાવી.
આપણે વાત ઈ તો ઓલું છે પરચેસ નું સેટઅપ છે. હવે આ અલગ સેટઅપ છે. સેલ્સ નું સેટઅપ અલગ, પરચેસ નું અલગ છે. અહીંયા આપણે શું લેશું? એક્ઝેમ્પ્ટ, જે બાય ડિફોલ્ટ છે એને રહેવા દઈએ. સેલ્સ નું પણ સેટઅપ થઈ ગયું છે. સેટઅપ ઓકે. હજી ત્રીજું સેટઅપ કરીએ આપણે. હવે મારી આરે રહેજો. સેલ્સ રિટર્ન માટે શું હશે? ક્રેડિટ નોટ. સેલ્સ રિટર્ન માટે શું હશે? ક્રેડિટ નોટ. તો ક્રેડિટ નોટ ના સેટઅપમાં જઈએ. ઇનવોઇસ ટાઈપ, એમાં એડ કરી દઈએ ક્રેડિટ નોટ. ચાલો પેલું પાછું બતાવી દો, જોઈ લો. સૌથી પહેલા સેટઅપ, ક્રેડિટ નોટ સેટઅપ, ઇનવોઇસ ટાઈપ, યસ, એડ કરીએ. એમાં એક્ઝમ્પ્ટેડ સેલ્સ રિટર્ન એસઆર કરી નાખું છું. એક્ઝમ્પ્ટેડ સેલ્સ રિટર્ન એસઆર, એક્ઝમ્પ્ટ તારે નહીં આપે. હવે તો ઘણી વસ્તુ. ચાલો હવે અહીંયા ડિફોલ્ટ ઇફેક્ટમાં છે ને એ જોવાનું છે કે સેલ્સ રિટર્ન ને કારણે શું થશે? સેલ્સ ઘટી જશે. સેલ્સ રિટર્ન ને કારણે શું થશે? સેલ્સ ઘટી જશે. એટલે ડિક્રીઝ સેલ્સ, ડિક્રીઝ સેલ્સ. બાકી બધું બાય ડિફોલ્ટ રહેવા દે. એવી જ રીતના ડેબિટ નોટ નો સેટઅપ કરી નાખીએ. સેટઅપમાં જઈ ડેબિટ નોટ સેટઅપ, ઇનવોઇસ ટાઈપ, યસ કરી દઈએ. એમાં એડ કરીએ તો કે એક્ઝમ્પ્ટેડ પીઆર, શોર્ટમાં લખ્યું પરચેસ રિટર્ન. અહીંયા આપણે શું લખશું? એક્ઝમ્પ્ટેડ નો. પરચેસ રિટર્ન થાય તો આપણું પરચેસ ઘટશે. પરચેસ રિટર્ન થાય તો પરચેસ ઘટે એટલે ડિક્રીઝ પરચેસ. અને બાકી બધામાં ઓકે. ક્લિયર? હે? વાઉચર સેટઅપ નહીં, ખાલી સેટઅપમાં જ પડશે. ઓહો, નથી તમારે. હા, પરચેસ સેલ્સ, એની નીચે પરચેસ ક્રેડિટ નોટ ડેબિટ નોટ છે જ નહીં. ક્રેડિટ નોટ ડેબિટ નોટ નથી. CNDN તો વાંધો નહીં, તમે એન્ટ્રી ના કરતા, તમે બાકીની એન્ટ્રી કરશો. બરાબર? હાલો જોઈએ. હવે બની ગઈ આપણી કંપની. ચલો હવે આપણા સેટઅપ થઈ ગયા છે. એન્ડ નાઉ વી આર રેડી. હે હતું ને? હા, તમારે ત્યાં ડાયરેક્ટ આપ્યું હશે. આ નવું સેટઅપ પછી આવ્યું છે. હા, પણ તારે ડાયરેક્ટ થશે. હા, પણ એમ તો કહું છું તો વર્ઝન આખું અલગ છે બેટા. એટલે એ આ જીએસટી પછીનું છે, એ વેટ નું છે. હાલો પરચેઝ ઇનવોઇસ માં જઈએ. ચલો સૌથી પહેલા આપણે શું કરીએ છીએ? વિજય ટ્રેડર્સ પાસેથી પરચેસ કરીએ છીએ એટલે બિલ જે બનશે એ કેનું બનશે? ડેબિટ નું બનશે. એટલે ઉપર આપણે ડેબિટ લખશું. હવે અહીંયા આપણે અકાઉન્ટ ને શું કરી દેશું? એડ. એકાઉન્ટ ને એડ કરીએ. ટ્રાન્ઝેક્શન્સ માં જઈ પરચેસ માં એડ વિજય ટ્રેડર્સ. વિજય ટ્રેડર્સ. વિજય ટ્રેડર્સ આપણું શું થઈ જશે? સન્ડ્રી ક્રેડિટર્સ. આપણે એને અનરજિસ્ટર્ડ રાખીએ એટલે જીએસટી નો પ્રશ્ન અહીંયા ઉભો થાય નહીં. એટલે અનરજિસ્ટર્ડ. ટ્રાન્સપોર્ટર છે નો. કંટ્રોલ એન્ટર કરી દો એટલે સેવ. શોર્ટકટ કી કંટ્રોલ એન્ટર. ટેલી માંથી કંટ્રોલ એ, અહીંયા છે કંટ્રોલ એન્ટર. હાલો વિજય ટ્રેડર્સ થી સિલેક્ટ કરશું. એક્ઝમ્પ્ટેડ પરચેસ, બિલ ઓફ સપ્લાય લેશું અહીંયા. હવે પ્રોડક્ટ આપણે બનાવી નથી ગાઈસ. એન્ટર કરો એટલે પ્રોડક્ટ ની સ્ક્રીન આવી જશે. પ્રોડક્ટ નેમ, તો અહીંયા પ્રોડક્ટ નેમ બનાવી લઈએ ડાયરેક્ટલી. અહીંયા એડ કરશું HP મોનિટર. HP પ્રોડક્ટ નું નામ શું છે? HP મોનિટર. જીએસટી માં લગાડવો નથી
જીએસટી નીલ રેટેડ અથવા જીએસટી એક્ઝમ્પ્ટ વોટ એવર. સ્ટોક રિક્વાયર્ડ છે, યસ. પરચેસ રેટ સેલ્સ રેટ આપણે લગાડતા નથી. સેલ છે એ કેમાં થશે? નંબર્સમાં. પરચેસ એમાં થશે નંબર્સમાં. અને જીએસટી યુનિટ કોડ એનઓએસ નંબર્સ. ઓપનિંગ ક્વોન્ટિટી કઈ છે નહીં, અને ઓલરેડી આપણે આ કરી લીધેલું જ કરીએ, બીજું કાંઈ નવીન નથી થતા. નવસીન આપણે કરી લીધેલું જ કરીએ, બીજું કાંઈ નવીન નથી. ઓકે, બાકી આપણે કરી લીધેલું જ છે. હાલો, એચપી મોનિટર કેટલી ક્વોન્ટિટી છે? 5. કેટલા રૂપિયા લેવાના છે? એકના 8,000. ટોટલ 40,000 થયા. જેવું 40,000 કરીને એન્ટર કરશો એટલે તમને ઓલી સ્ક્રીન પૂછશે કે પરચેઝ અકાઉન્ટ આપણે બનાવ્યું નથી, તો હવે અહીંયા બનાવવું પડશે. તો કરો, એડ કરો પરચેઝ અકાઉન્ટ. એડ કરો પરચેઝ અકાઉન્ટ અંડર ગ્રુપ પરચેઝ. અહીંયા આપણે એક્ઝમ્પ્ટ માં લઈએ, કંટ્રોલ એન્ટર કરી દો એટલે સેવ થઈ જાય. પરચેઝ અકાઉન્ટ આવી ગયું. પછી ટેપ ટેપ કરતા જઈએ, ઓકે કરીએ, સેવ. હે આને સેટઅપ ન કર્યું ને આપણે વાત કરી પરચેસ માં સેટઅપ કરો તોય ન આવ્યું. એટલે સેવ નથી થતું ટૂંકમાં. પણ પરચેસ એકાઉન્ટ આપણે વાન હતું બનાવ્યું ને ડાયરેક્ટ, એટલે અહીંયા બનાવ્યું પરચેસ એકાઉન્ટ. એ આપણે ઇનવોઇસ ટાઈપ બનાવ્યું છે, ઇનવોઇસ ટાઈપ સિલેક્ટ કર્યું. બરાબર, આપણે પરચેસ એકાઉન્ટ બનાવવું તો પડે ને પરચેસ એકાઉન્ટ ડેબિટ કરવા માટે. તો મેં શું કર્યું, પેલા પરચેસ એકાઉન્ટ નો ડાયરેક્ટલી અહીંયા બનાવ્યું. આપણે પેલા બનાવ્યું હતું પેલા ડાયરેક્ટ થયું ને. હવે જુઓ, થઈ ગયું. પણ પેલા શું કરાય, ટ્રાયલ બેલેન્સ બનાવવા માટે પેલા આખો સમ ચોપડામાં લખી લેવાય, પછી એનો અંડર ગ્રુપ સામે રખાય, અને પછી એની ઓપનિંગ એટલે ડેબિટ ક્રેડિટ we will discuss later. કેવા ઇન્કમ ટેક્સ આમાં મિરેક ડ્રોઈંગ્સ. હા, પણ એ ડ્રોઈંગ્સ કહેવાય ને, માલિક નો પર્સનલ એક્સપેન્સ છે ઇન્કમ ટેક્સ. ચાલો હવે જુઓ, હવે આપણે લોકો પાછું કેસ પરચેસ કરીએ છીએ બે સાથે. ટેકનો હોલસેલર પાસેથી ને કેસમાં છે, એટલે પાર્ટીનો અત્યારે નામ આપણે લખવું નથી, પણ સેટઅપ કરી શકાશે ઇનવોઇસમાં છે. પણ અત્યારે આપણે કરતા નથી, અત્યારે તો ખાલી સેલ પરચેસ ટ્રાન્ઝેક્શન ને એન્ટર કરીએ છીએ. ઓલરેડી આપણે લોકો પરચેસ વાઉચરમાં છીએ, અહીંથી ખબર પડે. અહીંયા ડેબિટ છે, એની બદલે શું કરી નાખીએ, કેશ કરી નાખીએ. શિફ્ટ સાથે ટેપ કરશો એટલે પાછળ જવાશે કેશ. કેશ કરીને ટેપ કરશો એટલે કેશ અકાઉન્ટ થઈ જશે. કેશ કરીને ટેપ કરશો એટલે કેશ અકાઉન્ટ. એક્ઝમ્પ્ટેડ પરચેસ, બિલ ઓફ સપ્લાય, અલ્ટર ટેબ એન્ટર કરશું તો શું પરચેસ કર્યું છે, તો કે આપણે યુએસબી કીબોર્ડ પરચેસ કર્યું છે. શું પરચેસ કર્યું છે? યુએસબી કીબોર્ડ. તો પ્રોડક્ટ ને એડ કરવી પડશે, અહીંયા પણ ડાયરેક્ટલી એડ કરીએ, લખીએ અહીંયા યુએસબી કીબોર્ડ. એને પણ જીએસટી અથવા નોન જીએસટી કરી નાખીએ. સ્ટોક રિક્વાયર્ડ યસ. પણ આ તો નોર્મલ છે, આપણે જે કરીએ છીએ એ જ સમ તમને આપી દીધો છે. યુએસબી કીબોર્ડ. સેલ્સ છે એ નંબર્સમાં, પરચેસ છે એ પણ નંબર્સમાં, યુનિટ કોડ એનઓએસ નંબર્સ અને ઓકે. એટલે આપણું યુએસબી કીબોર્ડ પ્રોડક્ટ બની ગઈ. બરોબર.
કેટલા યુએસબી કીબોર્ડ છે? 10 અને એકનો ભાવ છે 600. પરચેસ એકાઉન્ટ ઓલરેડી છે એટલે કઈ કરવાની જરૂર છે નહીં. ટેપ કરી ઓકે ઉપર આવે એટલે એન્ટર કરી દો. વાત થઈ ગઈ પૂરી. પરચેસ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ. હવે આવે છે સેલ ટ્રાન્ઝેક્શન ત્રીજો 3 સાથે. HP મોનિટર વેચ્યું છે અને ક્રેડિટ સેલ્સ છે. બરોબર છે. અને શ્રી કોમ્પ્યુટર્સ પાર્ટી છે. સેલ કર્યું છે એટલે એસ્કેપ મારી પેલા તો બહાર નીકળી જાવ. કાં તો તમે લોકો ટ્રાન્ઝેક્શન માં જઈને સેલ ટ્રાન્ઝેક્શન કરો અથવા તો અહીંયા શોર્ટકટ આપ્યું છે મેનુ. હું અહીંયાથી ડાયરેક્ટ વયો જાઉં છું સેલ્સ ઇનવોઇસ. હું ડાયરેક્ટલી સેલ્સ ઇનવોઇસ માં વયો જાઉં છું. તમે એવું કરી શકો, શોર્ટકટ છે. પિક્ચર આધાર ડેબિટ કરશું બાકીમાં છે એટલે. પાર્ટીનું નામ એડ કરવું પડશે પેલા તો. શું પાર્ટી છે? શ્રી કોમ્પ્યુટર્સ. શ્રી કોમ્પ્યુટર્સ. શ્રી કોમ્પ્યુટર આપણો સન્ડ્રી ડેટા. એને પણ અનરજિસ્ટર્ડ કરી દઈએ. ટ્રાન્સપોર્ટ વાળો નથી. આગળ એટલું બધું એન્ટર ન કર્યું તો કંટ્રોલ એન્ટર કરી દો, આવી જશે. શ્રી કોમ્પ્યુટર. સેલ્સ એક્ઝમ્પ્ટેડ જો વાઉચર ટાઈપ એની મેળે મેળે આવી જશે. ઇનવોઇસ ટાઈપ સેલ્સ એક્ઝમ્પ્ટેડ આવી ગયું. બિલ ઓફ સપ્લાય લઈએ. બિલ ડેટ જો તમારે બનાવી હોય તો તમે બનાવી શકો 3/7 ને 4/7 આવશે. હવે ટેપ અલ્ટ્રાસાઉન્ડ ટેપ કરીને એન્ટર કરો તો હવે શું સેલ કર્યું છે? HP મોનિટર 2 અને એકનો ભાવ 9,500. HP મોનિટર 2 9,500. એન્ટર કરો. એન્ટર કરતા જાઓ આવવા માટે. સેમ છૂટું. હા તો થઈ જાય. પણ એ સ્મૂથ ને સારી કન્ડિશન પર જ્યાં સુધી આ સોફ્ટવેર સપોર્ટ ન કરે ત્યાં સુધી બધું નતા આવું. હવે થયું. ટેપ કરશો એટલે તમને પૂછે કે સેલ્સ એકાઉન્ટ તો બનાવ્યું કે નથી બનાવ્યું? તો અહીંયા સેલ્સ એકાઉન્ટ બનાવ્યું નથી તો હવે બનાવવું પડશે. એડ કરો સેલ્સ એકાઉન્ટ અંડર ગ્રુપ સેલ્સ exempt. ઓકે એન્ટર. ઓકે કરશો તો નીચે લઈ જાય. ત્યાં ટેપ વાપરી દેવાની. બરોબર છે. ઓકે થઈ ગયું. સેલ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ. એના પછી 4 સાથે પાછું સેલ કર્યું છે સ્પીડ સિસ્ટમ ને બટ કેશ સેલ છે યુએસબી કીબોર્ડ. તો એ એમાં જ રહેશું. જ્યાં ડેબિટ છે એની જગ્યાએ શું કરી દેવાનું? કેશ. બિલ ઓફ સપ્લાય. શું વેચ્યું છે? યુએસબી કીબોર્ડ. કેટલા વેચ્યા છે? 5 અને 750 લેખે. 5 સેલ્સ પ્રાઇસ 750. સેલ એકાઉન્ટ ઓલરેડી બનાવી ગયું છે. સેલ્સ એકાઉન્ટ જો સિલેક્ટ કરેલું આવશે. ઓકે હવે ટેપ મારજો. ઓકે ખતમ. સેલ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ નથી કરતી. ઓકે હવે આવ્યું પરચેસ રિટર્ન. તો પરચેસ રિટર્ન કેમાં એન્ટ્રી થશે? ડેબિટ નોટમાં. તો જો સમજવા જેવું છે કેમ એન્ટ્રી કરશું. પેલા બહાર નીકળી જાઉં. પરચેસ રિટર્ન માટે ટ્રાન્ઝેક્શન્સ માં જવાનું. CNDN એન્ટ્રી લેખાય દેખાય. ક્રેડિટ નોટ ડેબિટ નોટ એન્ટ્રી. CNDN એન્ટ્રી. એમાં તમે એરો લઈ જાઓ તો પેલા ડાયરેક્ટ એન્ટર નહીં કરતા પહેલા જોજો અહીંયા CN એન્ટ્રી વિથ સ્ટોક નીચે આપ્યું છે દેખાય.
ડીએન એન્ટ્રી વિથ સ્ટોક. આપણે સ્ટોક કઈ રીતે લેવાની? કારણ કે આપણે સ્ટોક રિટર્ન કરીએ છીએ એટલે ડેબિટ નોટ વિથ સ્ટોક લેવાનું છે. તો ડેબિટ નોટ વિથ સ્ટોક લીધું. હવે શું છે? કોને પરચેસ રિટર્ન થાય છે? વિજય ટ્રેડર્સ ને એચપી મોનિટર એક એડ કરીએ. ડેબિટ જ વિજય ટ્રેડર્સ એક્ઝમ્પ્ટેડ પીઆર. જો આપણે ઓલરેડી બનાવ્યું હતું ઇનવોઇસ ટાઈપ એક્ઝમ્પ્ટેડ પીઆર છે. હવે આને કારણે શું થાય છે? પરચેસ ડિક્રીઝ થશે એટલે ડિક્રીઝ પરચેસ. બિલ ઓફ સપ્લાય જ રાખીએ. હવે આ શું છે? પરચેસ રિટર્ન હતું ને? રીઝન શું છે આનું? રીઝન રિટર્ન ડ્યુ ટુ ડિફેક્ટ છે. રિટર્ન ડ્યુ ટુ ડિફેક્ટ અધર કરી નાખીએ. અધર્સ રાખી. ચાલો ઓરિજિનલ બિન ઇનવોઇસ આપણે બનાવ્યા નથી, બાકી લખ્યા હોય તો રેટ એની મેળે આવી જાત. સ્ટોક ઇફેક્ટ યસ. શું રિટર્ન કરીએ છીએ આપણે? એચપી મોનિટર એક 8,000 રૂપિયા ઓલરેડી આવી ગયા. આવી ગયા ની મેળે આવી ગયા ની મેળે એન્ટર કરશો. હવે અહીંયા પૂછશે કે ભાઈ સેલ ઓર પરચેસ એકાઉન્ટ. તો પરચેસ રિટર્ન છે તો એના માટે આપણે લોકો પરચેસ એકાઉન્ટ રાખશું. બરાબર? એટલે પરચેસ માંથી શું કરી નાખશે? માઇનસ ઓટોમેટિક કરી નાખશે. આપણે પરચેસ રિટર્ન એકાઉન્ટ બનાવવાની જરૂર છે નહીં. ઓકે કરી દઈએ. એન્ટર થઈ ગયું. અહીંયા પરચેસ રિટર્ન એકાઉન્ટ બનાવવાની જરૂર નથી હોય. મેળે મેળેથી પરચેસ માંથી શું કરી નાખશે? માઇનસ. કારણ કે આપણે ડિક્રીઝ ઇન પરચેસ લખ્યું હતું. બરોબર? એના પછી આગળ સેલ્સ રિટર્ન કરવાનું છે. રિટર્ન ડ્યુ ટુ રોંગ આઇટમ એનું રીઝન છે સ્પીડ સિસ્ટમ ને. આ સ્પીડ સિસ્ટમ તો આપણે મને લાગે કેસ હતું ને, કેસ સેલ હતું. તો હવે એનું ડેબિટ જ રાખીએ. અહીંયા આપણે એડ કરીએ. શું નામ હતું? સ્પીડ સિસ્ટમ. આપણે વેચાણ કર્યું હતું એટલે સન્ડ્રી ડેટા હતો. એ આપણો સન્ડ્રી ડેટા બનાવવો પડશે. ડેબિટ નોટમાં હતું. ઓકે, બહાર નીકળી જાઓ. સોરી. સેલ્સ રિટર્ન માટે ક્યાં જવું પડશે? ટ્રાન્ઝેક્શન માં જાઓ. સીએનડીએન એન્ટ્રી એટલે કે ક્રેડિટ નોટ ડેબિટ નોટ એન્ટ્રી. એમાં ક્રેડિટ નોટ વિથ સ્ટોક. સેલ્સ રિટર્ન ક્યાં થશે? ક્રેડિટ નોટ વિથ સ્ટોક. એન્ટર કરો. ટ્રાન્ઝેક્શન ને એડ કરશું. હવે ડેબિટ કરશું કારણ કે શ્રીજીને રોકડા રૂપિયા આપી દીધા આપણે લખ્યું નથી. પણ જનરલી કદાચ એવું બને કે આપણને કોઈ રિટર્ન આપણે માલ રોકડથી વેચ્યો તો રિટર્ન કરે તો આપણે શું કરી દેવા પડે? એને રોકડા જ કરી દેવા પડે. સમજાય મારી વાત કે નહીં? તમે માલ રોકડેથી વેચો એટલે અહીંયા કેસ જ રાખી દઈએ. exempted sales return, decreased sales, bill of supply, reason other લાગી દઈએ. શું છે? USB કીબોર્ડ કેટલા છે? 1 750 રૂપીસ આવી ગયા ઓટોમેટિક. અકાઉન્ટ સેલ્સ માંથી માઇનસ કરી નાખશે ઓટોમેટિક. કાંઈ નથી લખીને નો આવ્યું કાંઈ નહીં એમાં હું ત્યાં. ઓકે ઓકે થઈ ગયું. સેલ્સ માંથી માઇનસ થઈ જશે એની મેળે મેળે. 7 ડેટ ઉપર પરચેસ કર્યું છે આપણે. ક્રેડિટ પરચેસ છે. કોમ્પ ડીલર પ્રાઇવેટ લિમિટેડ પાસેથી લોજિસ્ટિક્સ માઉસ પરચેસ કર્યા છે. તો ચાલો પરચેસ માં જાશું. આમાંથી બહાર નીકળી જાઉં. મારે તો પરચેસ નો આઇકન છે ત્યાં જઈશું એટલે આવી જાય ને તમને આવી જશે. ડેબિટ રાખશું. પાર્ટીને એડ કરશું. F3 કરશું એટલે આવી જાય. અંદર અંદર નું હોય ને એમાં F3 કરો એટલે આવી જાય. ડાયરેક્ટ માં F3 ની એડ નહીં હાલે. અંદર અંદર થતું છે ને સબ માં તો F3 હાલશે. કોની પાસે છે? કોમ્પ ડીલર્સ પ્રાઇવેટ લિમિટેડ. કોમ્પ
डीलर्स प्राइवेट लिमिटेड सन्ड्री क्रेडिटर अनरजिस्टर्ड राखिए ट्रांसपोर्ट वाળો નથી कंट्रोल एंटर कर दियो छोटे से तो बड़ा एंटीवायरस ना खाई लो कोई छोटे से है તમારે ચોટે છે હે કેદીનું આ ક્રેશ થઈ ગયું વિન્ડો કા તમારે ચોટે છે કોઈને મારે ન ચોટતું હવે કોમ્પ ડીલર પ્રાઇવેટ લિમિટેડ ઓકે કરું એક્ઝમ્પ્ટેડ પરચેસ બિલ ઓફ સપ્લાય શું લેવાનું છે નવું છે ને કઈક નવી પ્રોડક્ટ એડ કરીએ लॉजिस्टिक माउस नॉन जीएसटी रखिए ने सेल सेवा था नंबर्स में परचेस सेवा था नंबर्स में અને એનઓએસ ચલો કેટલા લોજિસ્ટિક્સ માં આવશે 20 અને એકનો ભાવ 300 20 અને એકનો ભાવ 300 20 અને એકનો ભાવ 300 થઈ ગયું ઓકે તારે થઈએ છીએ તો એક કામ કર એનામાં જો તો પછી પણ એ મને લાગે અત્યારે કઈક એરર સિસ્ટમ આવી હોય બને હા સમ મોકલા નથી તમારી પાસે ઓલામાં થઈ ગયો ઓકે હવે એના પછી સેલ કરીએ છીએ સ્ટાર ટેક ને કેશ માં ઓકે ચાલો સેલ કરીએ છીએ એટલે સેલ્સ વાઉચર માં જાશું સેલ્સ ઇનવોઇસ માં આવી જાવ અહીંયા કેશ સેલ એક્ઝમ્પ્ટેડ બિલ ઓફ સપ્લાય લોજિસ્ટિક માઉસ અરે આપણે જે કરીએ છીએ એ જ કરો કોઈ નવી નથી ખાલી હવે એન્ટર હવે તું જ કર તારી રીતે કે ભલે ચોટી જાય સેલ પરચેસ જ છે બીજું કઈ છે જ નહીં આમાં હવે કેટલા છે 10 અને 450 લખ્યા 10 છે 450 લખ્યા ઓકે कर नाख्યું સેલ્સ 10 છે 450 લખ્યા ખાલી બિલ જ બનાવીએ છીએ અત્યારે તો હવે પરચેસ રિટર્ન છે પંપ ડીલર ને રિટર્ન ડ્યુ ટુ ઓવર સપ્લાય વધારે સપ્લાય કરી નાખ્યું એટલે ને કોમ પાસેથી જો આપણે પરચેસ કઈ રીતના કર્યું તો બાકીમાં જ હતું બરાબર એટલે પરચેસ રિટર્ન પણ બાકીમાં જ થશે પરચેસ રિટર્ન માટે પહેલા તો એસ્કેપ આવીને બહાર નીકળી જાઓ ટ્રાન્ઝેક્શન ની અંદર ક્રેડિટ નોટ ડેબિટ નોટ એન્ટ્રી ડેબિટ નોટ પરચેસ રિટર્ન છે એટલે ક્યાં નોંધ કરશો ડેબિટ નોટ વિથ સ્ટોક એડ કરીએ અહીંયા ડેબિટ કરશું કોણ હતું કોમ્પ ડીલર પ્રાઇવેટ લિમિટેડ એક્ઝમ્પ્ટેડ પીઆર ડિક્રીઝ ઇન પરચેસ પરચેસ રિટર્ન માં ડિક્રીઝ ઇન પરચેસ અધર ઓપ્શન લાગે રીઝન શું છે હે હા ઈ બધામાં આવશે એના પછી શું રિટર્ન કરવાનું છે લોજિસ્ટિક્સ માઉસ કેટલા રિટર્ન કરવાના છે 2 રેટ 300 આવી જશે ओके कर दीजिए टैप टैप ओके
થઈ ગયું. એના પછી આગળ 9મો સોરી 10મો ને સેલ્સ રિટર્ન સ્ટાર્ટ ટેક ને રિટર્ન કર્યું. સ્ટાર્ટ ટેક ને જો આપણે કેશમાં સેલ કર્યું હતું એટલે આ પણ ટ્રાન્ઝેક્શન કેમાં દેશું? કેશમાં જ દેશું. સેલ્સ રિટર્ન છે એની નોટ શેમાં કરશો? ક્રેડિટ. તો ટ્રાન્ઝેક્શન માં જઈએ, ક્રેડિટ નોટ વિથ સ્ટોક. કાંઈ વાંધો નહીં, લખી નાખવાની હાથે, એમાં હું ફેર પડે. કેસ જ રાખશું. ડિક્રીઝ સેલ્સ, બિલ ઓફ સપ્લાય, રીઝન અધર. શું રિટર્ન કરવાનું છે? લોજિસ્ટિક્સ માઉસ 1 નંગ 450 રૂપિયા ભાવ આવી જાય મેડમ. મેડમ નો આવે તો લખી નાખો, ટેન્શન નહીં લેવા. ઓકે ચાલો થઈ ગયું. આવડ્યું? ઈઝી હતું? ડન. તો આજે મેં તમને શું શીખવાડ્યું? પરચેસ રિટર્ન, સેલ્સ રિટર્ન. પરચેસ રિટર્ન ની નોંધ ક્યાં થશે? ડેબિટ નોટમાં. સેલ્સ રિટર્ન ની ક્યાં થશે? ક્રેડિટ નોટમાં. પરચેસ રિટર્ન, સેલ્સ રિટર્ન લેવા માટે ક્યાં જવાનું? સૌથી પહેલા સેટઅપમાં પહેલા તો રિટર્ન એના ઇનવોઇસ ટાઇપ્સ બનાવી લેવાના. અને પરચેસ રિટર્ન, સેલ્સ રિટર્ન કરવું હોય એટલે ક્રેડિટ નોટ, ડેબિટ નોટ વિથ કેવું હશે? અહીંયા સ્ટોક હશે. એટલે ટ્રાન્ઝેક્શન્સમાં જઈને CN ને DN વિથ સ્ટોકમાં એન્ટ્રી કરવાની છે. ઇનફ ફોર ટુડે, વી વિલ મીટ ટુમોરો.